મારું નામ સલીમ મુલતાની છે। મુસ્લિમ સેવા સંઘ પરિવારમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે મારી નિમણૂક થઈ છે। મુસ્લિમ સેવા સંઘ પરિવાર જે એક એવો પરિવાર છે જે સર્વ ધર્મને સાથે રાખીને ચાલવાવાળો પરિવાર છે। મુસ્લિમ સેવા સંઘ પરિવાર જે કોઈ પોલિટિક્સ બેઝ પર કામ નથી કરતો, પણ તેમાં જોડાયેલા ઘણા બધા પોલિટિક્સ કાર્યકર્તાઓ, ઊંચા હોદ્દા ધરાવતા વ્યક્તિઓ અમારી સાથે જોડાયેલા છે। મુસ્લિમ સેવા સંઘ પરિવાર એક એવો પરિવાર છે જે સમાજ સેવાનું કામ કરે છે। દાખલા તરીકે આજે જે અમારો પ્રોગ્રામ છે, આ અમારો મોટિવેશનનો બાળકોનો પ્રોગ્રામ છે। 10 અને 12ના જે બાળકો A1, A2, B1, B2 લાવ્યા, તેમના માટે પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ 5મો પ્રોગ્રામ એટલે કે આ 5મું વર્ષ એવું છે જે આ પ્રોગ્રામ અમે રાખ્યો છે। આજની તારીખમાં ઓછામાં ઓછા 800થી 850 બાળકોને અમે ટ્રોફી આપી છે। કુલ સંખ્યા અહીંયા પબ્લિકની જોવા જઈએ તો 1200થી 1300 લોકો અહીંયા હાજર છે, ખૂબ ખુશ છે આ કાર્યક્રમને લઈને। ગુજરાત આખામાં આ કાર્યક્રમ અમે લઈ જવા માંગીએ છીએ। આજે સુરત લેવલ પર આ કાર્યક્રમ કર્યો છે। સુરત લેવલથી જો સમજો કે 800થી 850 બચ્ચા અમને આ કાર્યક્રમમાં મળતા હોય તો આ ખૂબ અમારા માટે સારો કાર્યક્રમ કહેવાય, બાળકો માટે સારો કાર્યક્રમ કહેવાય। મુસ્લિમ સેવા સંઘ બ્લડ ડોનેશન, બાળકોના બુક વિતરણનું કાર્ય, મહિલાઓને પોતાના રોજગાર માટે મશીન, સિલાઈ મશીનનું કાર્યક્રમ હંમેશા કરતી આવી છે। જ્યારે ગુજરાતના અંદર કુદરતી હોનારત થાય ત્યારે હંમેશા મુસ્લિમ સેવા સંઘના તમામ કાર્યકરો, અડીખમ કાર્યકરો ઊભા પગે રહી અને દરેક હોનારતમાં ખભેથી ખભો મેળવી અને લોકોને સાથ આપે છે। આ અમારો મુસ્લિમ સેવા સંઘનો એક પરિવાર છે અને આ પરિવાર હર હંમેશ માટે બાળકો માટે, બેવાઓ માટે, ગરીબ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે અને દરેક સેવા ધર્મ માટે હંમેશા આપતો રહેશે તેવી અમારી અપેક્ષા છે।